નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષા અંતર્ગત શૈક્ષણિક મનોવિજ્ઞાનના અગત્યના MCQ પ્રશ્નોની સિરીઝમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ તમામ પેટા મુદ્દાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના 15 MCQ પ્રશ્નોની વાત કરવાના છીએ. શરૂઆત કરીએ મિત્રો. આજે પ્રથમ પ્રશ્ન છે કે જેપી ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક બુદ્ધિના જે સિદ્ધાંતના પ્રારંભિક મોડેલમાં બુદ્ધિના કુલ કેટલા ઘટકો દર્શાવવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે કુલ 120 ઘટકો દર્શાવવામાં આવ્યા છે. તો ગિલફર્ડના આ મોડેલની અંદર જે 5 ઘટકો જે છે પ્રક્રિયા અંતર્ગત છે, 4 ઘટક વિષયવસ્તુ અંતર્ગત છે અને 6 ઘટક નિપજ અંતર્ગત છે. એટલે 5 ચોક 20 અને 20 ગુણ્યા 6 એટલે ટોટલ 120 ઘટકો જે છે તેમને આ ત્રિપરિમાણ બુદ્ધિના મોડેલમાં બતાવેલા છે. પાછળથી તેમાં સુધારો કરી 150 અને 180 ઘટકો પણ દર્શાવવામાં આવેલા હતા. તો આ પરીક્ષાલક્ષી આપણને બે રીતે પ્રશ્ન સીધો પણ પૂછી શકાય અથવા તો જે પેટા ઘટકો અંતર્ગત પણ આનો પ્રશ્ન બની શકે છે. આગળ વાત કરીએ. પ્રશ્ન 2 છે કે સ્કિનરના જે કારક અભિસંધાનના પ્રયોગોમાં પ્રાણીને ઈચ્છિત વર્તન તરફ દોરી જવા માટે ક્રમશઃ અને તબક્કાવાર અપાતા જે પ્રબલનની પ્રક્રિયા છે એને શું કહેવામાં કહે છે? તો વર્તન ઘડતર. એટલે કે જેમ જેમ પ્રબલન મળતું જાય તેમ શું થાય છે? તેના વર્તનમાં ઘડતર થતું જાય છે. એટલે જ્યારે પ્રાણી સાચું વર્તન શીખવામાં સમય લેતું હોય ત્યારે તેને લક્ષ્યની નજીક જતાં દરેક નાના પગલાં માટે ઇનામ આપવામાં આવે. પ્રબલન એટલે કે ઇનામ કે પ્રોત્સાહન. તો તેને ઈચ્છિત વર્તન તરફ આપણે વાળી શકીએ છીએ. પ્રશ્ન 3 છે વ્યક્તિત્વ માપન માટે પર્સનાલિટી મેઝરમેન્ટની વાત છે. તો અત્યંત જાણીતી જે રોર્શાકની શાહીના ડાઘાની કસોટીમાં પ્રયોગપાત્રને કુલ કેટલા કાર્ડ બતાવવામાં આવે છે? તો કુલ 10 કાર્ડ બતાવવામાં આવે છે. તો જે હર્મન રોર્શાક દ્વારા જે રચાયેલી આ કસોટીના જે કુલ 10 કાર્ડ હોય છે તો તેમાંથી 5 કાર્ડ જે હોય છે કાળા રંગના છે અને સફેદ રંગના છે. 2 કાર્ડ કાળા અને લાલ છે અને 3 કાર્ડ કેવા છે? બહુરંગી છે. તો એ રીતે 10 કાર્ડ છે. તો કોઈક વાર એવું પણ પ્રશ્ન પૂછી શકાય કે હર્મનના રોર્શાકના શાહીના ડાઘાની કસોટીના પ્રયોગમાં 10 કાર્ડ જે છે તેનું વર્ગીકરણ નીચેનામાંથી કયું સાચું છે? તો 5 કાર્ડ કાળા પ્લસ સફેદ, 2 કાર્ડ કાળા પ્લસ લાલ અને 3 કાર્ડ બહુરંગી છે. તો એ રીતે પણ કોઈ પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન 4 છે કે વર્ગખંડમાં સતત છેલ્લી પાટલીએ બેસીને એક નબળો વિદ્યાર્થી ભવિષ્યમાં પોતે મોટો ક્રિકેટર બની ગયો છે અને લોકો તેની વાહવાહી કરી રહ્યા છે તેવા વિચારોમાં ખોવાયેલો રહે છે. તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે? દીવા સ્વપ્ન છે. તો આવો પ્રશ્ન મિત્રો ટાટ એચની પરીક્ષામાં પણ એક આવો પ્રશ્ન આપણને પૂછાયેલો હતો કદાચ. તો તમે આવા પ્રશ્નો ઉપર વધારે ધ્યાન રાખશો. વાસ્તવિક જીવનમાં જે ઈચ્છાઓ પૂરી ન થઈ હોય તેને કાલ્પનિક સૃષ્ટિમાં પૂરી કરી અને માનસિક સંતોષ મેળવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? દીવા સ્વપ્ન કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિની ઈચ્છા એ રીતે પૂરી નથી થઈ પણ એ સપના જોઈને પૂરી થતી હોય એવું અનુભવે છે. પ્રશ્ન 5 છે કે જીન પિયાજેના જે જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતો છે તે અનુસાર બાળક કઈ અવસ્થામાં પદાર્થ સ્થાયિત્વનો ગુણ પ્રાપ્ત કરે છે? એટલે કે આંખ સામેની વસ્તુ હટી જાય તો પણ તેનું અસ્તિત્વ છે તેવું તેને સમજવા લાગે છે એની વાત છે. તો એ અવસ્થા છે ઇન્દ્રિયજનિત જે વ્યાપારની અવસ્થા છે એ અવસ્થાની અંદર એ જોવા મળે છે. એટલે કે આ અવસ્થા જન્મથી 2 વર્ષ સુધીની હોય છે અને 8 થી 12 મહિનાની ઉંમર બાળકમાં પદાર્થ સ્થાયિત્વનો ખ્યાલ વિકસવા લાગે છે અને સંતાડેલી વસ્તુનો પણ તે શોધવાનો પ્રયાસ કરે છે. તો આવો પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય છે. સાથે એવું પણ પૂછી શકાય કે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો જીન પિયાજે આપેલો છે. પ્રશ્ન 6 છે અબ્રાહમ મેસ્લોના પ્રેરણાના જે સિદ્ધાંત મુજબ માનવીની સૌથી પ્રાથમિક અને પાયાની જરૂરિયાત કઈ છે કે જેના સંતોષાયા વિના અન્ય કોઈ જરૂરિયાત ઉદ્ભવતી નથી? તો શારીરિક જે જરૂરિયાત છે વ્યક્તિની એ સૌથી પ્રાથમિક અને પાયાની જરૂરિયાત ગણાય છે કે જેમાં ભૂખ, તરસ, ઊંઘ તેમજ માનવનું જીવન ટકાવી રાખવા માટે જે અનિવાર્ય ઘટકો છે તે મેસ્લોના જે ત્રિકોણની આ સૌથી નીચેની કક્ષા કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે તરુણાવસ્થામાં બૌદ્ધિક વિકાસની દ્રષ્ટિએ નીચેના પૈકી કઈ વિશિષ્ટ લાક્ષણિકતા સૌથી વધુ વિકસિત થાય છે? તો તરુણાવસ્થામાં બાળકોની જે અમૂર્ત ચિંતન શક્તિનો શું થાય છે? સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. તરુણાવસ્થા માનસિક વિકાસ તેની ચરમસીમાએ પહોંચે છે.
તરુણ હવે પ્રત્યક્ષ વસ્તુની ગેરહાજરીમાં પણ તર્ક કલ્પના કરી શકે છે અને અમૂર્ત ચિંતન કરી શકે છે. તરુણાવસ્થા જે છે એ 12 થી 13 વર્ષની ઉંમરથી શરૂ કરી અને 18 થી 20 વર્ષની ઉંમર સુધી ચાલતી હોય છે. તો કુમાર કન્યા માટે આ એજ જુદી પણ હોય છે. પ્રશ્ન 8 છે, શાળામાં કોઈ એક અત્યંત સમસ્યારૂપ ગુનાહિત વર્તન કરતા કે સતત ગેરહાજર રહેતા બાળકના વર્તનમાં મૂળ કારણો જાણવા માટે શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો જીવન વૃત્તાંત પદ્ધતિ, એટલે કે તેના ઇતિહાસ, એના પરિવાર, મિત્રો કે અન્ય સભ્યો જોડેથી આ પ્રકારની માહિતી મેળવી અને તેનો અભ્યાસ કરીને, એટલે કે કેસ સ્ટડી પ્રકારનું એક રિસર્ચ જે કહી શકાય એવું થતું હોય છે તેમાં. એટલે તેમાં જીવન વૃત્તાંત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 9 છે કે જે બાળકને સામાન્ય બુદ્ધિ હોવા છતાં વાંચનમાં, શબ્દો ઓળખવામાં કે અક્ષરોની ગોઠવણી સમજવામાં મુશ્કેલી પડતી હોય છે, તો તેવી અધ્યયન અક્ષમતાને શું કહેવામાં આવે છે? તો ડિસ્લેક્સિયા કહેવામાં આવે છે. એટલે ડિસ્લેક્સિયા એ ભાષા અને વાંચન સંબંધી ખામી છે, એટલે કે બી ને ડી વાંચે એ રીતે છે. જ્યારે ગણિત સંબંધિત જે ખામી છે એને શું કહેવામાં આવે છે? ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે. એટલે કે આ જે એ વાળી ખામી છે કઈ છે? આ ગણિત અંતર્ગત ખામી છે, એટલે કે એને ગણન બાબતમાં મુશ્કેલી અનુભવાતી હોય છે. અને જો તેને લેખન સંબંધી જે ખામી છે એને શું કહેવામાં આવે છે? ડિસ્ગ્રાફિયા કહેવામાં આવે છે. એટલે આ જે છે લેખન સંબંધિત ખામી છે. આ વખત ટાટ HS ની પરીક્ષામાં મિત્રો આ ટાઈપનો એક પ્રશ્ન પૂછાયેલો છે. તો આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને ટાટ એસમાં પણ પૂછી શકાય છે. પ્રશ્ન 10 છે, વ્યવસાયિક માર્ગદર્શન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સુપ્રસિદ્ધ કસોટીનું નામ શું છે અને તે શું માપે છે? તો GATB જે કસોટી છે કે જે અભિયોગ્યતા માપન માટે વપરાય છે, એટલે કે જનરલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બેટરી કસોટી છે, જે કસોટી વ્યક્તિની છુપાયેલી વિશિષ્ટ કાર્યક્ષમતા માપે છે અને જેને માટે યોગ્ય વ્યવસાયની પસંદગીમાં માર્ગદર્શન મળે છે. પ્રશ્ન 11 છે, કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની શીખેલી અને સ્થાયી માનસિક તત્પરતા ને મનોવિજ્ઞાનની પરિભાષામાં શું કહેવામાં આવે છે? તો કોઈ પણ વ્યક્તિની જે વિશિષ્ટ બાબત છે આ ટાઈપની, એને શું કહેવામાં આવે છે? તેના મનોવલણ કહેવામાં આવે છે. એટલે મનોવલણ એ ખરેખર અનુભવ અને સામાજિકરણથી ઘડાય છે. કોઈના પ્રત્યેનો અણગમો કે પસંદગીની માનસિક તત્પરતા ચોક્કસ વર્તન કરવા આપણને પ્રેરે છે. પ્રશ્ન 12 છે, ટર્મનના બુદ્ધિઆંકનું વર્ગીકરણ મુજબ વર્ગખંડમાં બેઠેલા સામાન્ય બુદ્ધિ ધરાવતા બહુમતી વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક કઈ શ્રેણીમાં આવે છે? એટલે મોટાભાગના જે સામાન્ય બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક શામાં આવે છે? 90 થી 109 અથવા તો 110ની વચ્ચે આવતો હોય છે. એટલે મોટાભાગના જે 50%થી પણ વધુ જે સરેરાશ બુદ્ધિઆંક જે છે એ આ ઘટકોમાં ધરાવે છે, આ કેટેગરીમાં. પ્રશ્ન 13 છે, મનમાં રહેલી કડવાશ, ઈર્ષા કે દેશભાવને દબાવીને સમાજમાં કે અન્ય વ્યક્તિ સામે બહારથી અત્યંત મીઠો અને પ્રેમાળ વ્યવહાર કરવો, તો આ કઈ બચાવ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તો પ્રતિક્રિયા નિર્માણ. એટલે ખરેખર આંતરિક સાચા વિચારો અને બાહ્ય વર્તન એકબીજાથી કેવા જોવા મળે છે? તદ્દન વિરોધાભાસી જોવા મળે છે. એટલે સાવકી માતા દ્વારા દેખાડો પૂરતો લાડ પ્યાર કરવામાં આવતો હોય બાળકને. પ્રશ્ન 14 છે, પાવલોવના જે શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં મૂળ ઉદ્દીપક જે છે ખોરાકને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કેવું ઉદ્દીપક ગણવામાં આવે છે? તો સ્વાભાવિક ઉદ્દીપક, કારણ કે તે શારીરિક જરૂરિયાત એટલે પ્રાથમિક ઉદ્દીપક પણ તેને કહી શકાય છે. ખોરાક જોતા લાળ જરવી એ કુદરતી પ્રક્રિયા છે અને તેથી સ્વાભાવિક ઉદ્દીપક છે કે જ્યારે ઘંટડી એ કૃત્રિમ ઉદ્દીપક તરીકે ઓળખાય છે. પ્રશ્ન 15 છે, અધ્યયન સંક્રમણની બાબતમાં કયું ઉદાહરણ હકારાત્મક સંક્રમણ દર્શાવે છે? તો સંસ્કૃતનું વ્યાકરણ શીખવાથી ગુજરાતીનું વ્યાકરણ ઝડપથી આવડી જવું, આ શું દર્શાવે છે? આપણને અધ્યયન સંક્રમણ દર્શાવે છે. એટલે એક વિષયના શીખેલી બાબત બીજી વિષય માટે વધુ ઉપયોગી બને છે. એટલે કે જ્યારે પૂર્વજ્ઞાન કે અનુભવ નવી બાબત શીખવામાં મદદરૂપ થાય ત્યારે તેને શું કહેવામાં આવે છે? હકારાત્મક સંક્રમણ કહેવામાં આવે છે. તો મિત્રો, આવા જ અગત્યના પ્રશ્નો જે છે આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. આ પ્રશ્નો તમે 1-2 વાર રિવિઝનના ભાગરૂપે પણ વિડીયોમાં જોઈ લેશો ફરીથી, અને આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.